નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. હાલોલ શહેરના વિઠ્ઠલ ફળિયાના નાકા પાસે આવેલ પાલિકાની ખુલ્લા ગટરમાં એક આઈસર ટેમ્પો આજે સવારના સમયે ફસાઈ જવા પામ્યો હતો. હાલોલ શહેરના વિઠ્ઠલ ફળિયાના નાકા પાસે આવેલ પાલિકાની ખુલ્લી ગટરમાં આજે સવારના સમયે ફસાઈ જવા પામ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલના વિઠ્ઠલ ફળિયા નાકા પાસે કેટલાક સમયથી ગટર લાઇનની બનાવેલી કુંડીનું ઢાંકણું તૂટી જતા ખુલ્લું પડ્યું હતું, જેથી આજે એક ઘઉંનો આંટો ભરીને આઈસર ટેમ્પો ત્યાં આવેલ એક દુકાનમાં ખાલી કરવા આવતા ખુલ્લા ગટરના ઢાંકણામાં ફસાઈ જવા પામ્યો હતો. જોકે વહેલી સવારે આ ટેમ્પો ફસાતા આઈસર ટેમ્પોને જેસીબીની મદદથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે ભારે જહેમત બાદ પણ આઈસર ટેમ્પો ફસાયેલી કુંડીમાંથી બહાર ન નીકળતા આઈસર ચાલક ચિંતામાં મુકાયો હતો. જોકે હજી પણ આઈસર ટેમ્પોને જેસીબીની મદદથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આઈસર ટેમ્પોના ચાલક સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.